રાજકોટની પાલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વિડીયો વાયરલ થવા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મહારાષ્ટ્રના 2 અને ઉત્તર પ્રદેશના 1 આરોપીનો સમાવેશ થાય છે. આરોપીઓ સીસીટીવી ફૂટેજ હેક કરીને પૈસા માટે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા. આ આરોપીઓની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડ માત્ર રાજકોટ પૂરતું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય નરાધર્મોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ કર્યા હતા અને તેને વેચ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ સાયબર ક્રાઇમનું માસ્ટર માઇન્ડ લાતુરનો રહેવાસી પ્રજ્વલ તેલી છે, કે જે વર્ચ્યુઅલ નંબર દ્વારા રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં. તો પોલીસ હવે આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય હેકર્સનો રોલ પણ શોધી રહી છે. બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(f)(2) ઉમેરીને ગુનો વધુ ગંભીર બનાવ્યો છે. આ કલમ હેઠળ આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.